શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે શિવ પૂજાનો મહાપર્વ મહાશિવરાત્રિ છે. આ પર્વ પર ભગવાન શિવની પૂજા કરવાની, ખાસ કરીને રાત્રિમાં પૂજા કરવાની પરંપરા છે. મહાશિવરાત્રિને મહારાત્રિ પણ કહેવામાં આવે છે, કારણ કે આ તિથિ પર રાત્રિમાં આવતી કરતી પૂજા અક્ષય પુણ્ય આપનારી માનવામાં આવે છે. તો આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવરાત્રિનો મહિમા તથા મહાશિવરાત્રિ વ્રતની વ્રતકથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ઓમ વંદે દેવમુવાપતિ સુરગરમ વંદે જગત કારણમ વંદે પન્નગભૂષણમ મૃગધરમ વંદે પશુનાપતિ વંદે સૂર્ય શશાક વહિનયનમ વંદે મુકંદમ પ્રિયમ વંદે ભક્ત જનાશ્રયમ ચ વરદે શિવશંકરમ. દેવોના ગુરુ ને પાર્વતીના પતિ જગતના કારણભૂત મહાદેવને હું વંદન કરું છું. સાપ જેનું આભૂષણ છે, મૃગ ચમચે ધારણ કરે છે, પશુઓના રક્ષક સૂર્ય ચંદ્ર અગ્નિ જેવા નેત્ર છે, એવા વિષ્ણુ પ્રિય શંકરને હું વંદન કરું છું. ભક્તજનોના આશ્રયદાતા, વરદાન આપનારા અને કલ્યાણ કરનારા ભગવાન શંકરને હું વંદન કરું છું. શિવરાત્રિનો મહિમા. મહાવદ ચૌદશને દિવસે મધ્યરાત્રે મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી ક્રાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટેલા હોવાથી તે દિવસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. લિંગની ઉત્પત્તિની કથા આ મુજબ છે. એક વખત વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે પરમેશ્વર કોણ એ બાબતે વિવાદ ઊભો થયો. બંને પોતપોતાને ઈશ્વર સિદ્ધ કરી રહ્યા હતા. આ બાબતમાં વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે કલહ થઈ ગયો હતો. એ સમયે એકાએક અતિ પ્રકાશમાન જ્યોતિર્લિંગ સ્વરૂપ પ્રગટ થયું. આ લિંગના પ્રાદુર્ભાવથી તેઓએ નક્કી કર્યું કે આ લિંગના અંતિમ ભાગને જે સ્પર્શ કરે તે પરમેશ્વર. લિંગ નીચે અને ઉપર તરફ હતું. બ્રહ્માજી હંસ બનીને લિંગના અગ્રભાગને શોધવા ઉપરની તરફ ઉડ્યા અને વિષ્ણુ વરાહ બનીને લિંગની નીચે ગયા. આ રીતે બંને હજારો વર્ષ સુધી ચાલતા રહ્યા, પરંતુ લિંગનો અંત ન ખોલી શક્યા. છેવટે બંનેએ પાછા ફરી પરમાત્માની માયાથી મોહિત થઈ વિચાર કરવા લાગ્યા કે આ તે શું છે? એનો કોઈ સ્થળે અંત કે આદિ દેખાતો નથી. આમ વિચારી રહ્યા હતા ત્યાં તેણે ઓમ ઓમ શબ્દ સંભળાયું. શબ્દનો ધ્વનિ સાંભળી લિંગની દક્ષિણ બાજુએ દેખ્યું તો ઓમકાર સ્વરૂપ સ્વયં શિવા દેખાયા. આથી વિષ્ણુએ શિવજીની સ્તુતિ કરી. આ સ્તુતિ સાંભળી શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું, હું તમારાથી પ્રસન્ન છું. તમે ભય છોડી મારા દર્શન કરો. તમે બંને મારા દેહમાંથી ઉત્પન્ન થયા છો. બધી સૃષ્ટિની ઉત્પત્તિ કરવાવાળા બ્રહ્માજી મારા દક્ષિણ અંગથી અને વિષ્ણુ ભગવાન મારા વામ અંગથી પ્રગટ થયા છે. હું તમારા પર પ્રસન્ન થયો છું, માટે કોઈ વરદાન માગો. ત્યારે વિષ્ણુને બ્રહ્માજીએ શિવજીના શરણોમાં દ્રઢ ભક્તિ માંગી. દરેક માસની વદ ચૌદશ કે તેરસે શિવરાત્રિ તો હોય છે, જે વ્રત શિવભક્તોએ કરવું જરૂરી છે. મહાશિવરાત્રિ અર્ધરાત્રિ વ્યાપીની ચૌદશ હોય. તે દિવસે જે માણસ શિવરાત્રિ વ્રત કરે તે અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે, તેવું શાસ્ત્ર કથન છે. શિવજીના લિંગમય મૂર્તિનું દ્વાદશ જ્યોતિર્લિંગનું પ્રાગટ્ય આજે મધ્યરાત્રિએ થયું હોવાથી શિવરાત્રિ વ્રતમાં ચતુર્દશી મધ્યરાત્રિ વ્યાપીની લેવી, એમ સનતકુમાર સંહિતા અને ઈશા સંહિતાના વચનો છે. આ વ્રતમાં ઉપવાસ, શિવપૂજા અને જાગરણ એ ત્રણ અગત્યના છે. આ વ્રત નિત્ય અને કામ્યમ છે, એટલે આ વ્રત ન કરવાથી દોષ રહેલો છે, માટે નિત્ય છે. તેમજ ઉપવાસ, શિવપૂજા અને જાગરણ કરી વિધિપૂર્વક વ્રત કરે તો સર્વ પ્રકારની મનોકામના સિદ્ધ થાય છે. રોગી તથા આસક્તને માટે ફળાહારથી પણ આ વ્રત કરવાનું સ્કંદ પુરાણમાં કહેવાયું છે. અજાણતા પણ આ વ્રત કરે તો પ્રાણી દરેક જન્મોના પાપોથી મુક્ત બને છે. આ વ્રતની વિધિ એવી છે કે આગલા દિવસે એક વખત જમવું, બ્રહ્મચર્ય પાળવું અને વ્રતને દિવસે સંકલ્પ કરવો કે મારા પાપોના ક્ષયને માટે આ લોક અને પરલોકના સુખની પ્રાપ્તિ કરાવનાર
આ મહાશિવરાત્રિનું વ્રત શ્રી શિવજીની પ્રસન્નતા અર્થે હું કરીશ. ત્યારબાદ સ્નાનાદિ નિયમ કરી શિવલિંગને શાસ્ત્રવિધિ મુજબ ષાટોપચારથી પૂજન કરવું. પૂજનમાં બીલીપત્ર વિશેષ પ્રમાણમાં શ્રદ્ધા અને ભાવપૂર્વક ચડાવવા અને કરેણના અને ધતુરાના પુષ્પો પણ ઉત્તમ ગણાય છે. કેમ કે શિવજીને બીલીપત્ર જેટલા જ પ્રિય છે. બીલીપત્ર ન હોય તો પુષ્પ અને પુષ્પના અભાવે સફેદ ચોખા, ઘઉં કે જવ વડે પણ પૂજા કરી શકાય છે. મહાશિવરાત્રિની વ્રત કથા. મહાશિવરાત્રિનું વ્રત મહાવદ ચૌદશને દિવસે આવે છે. તે દિવસે જાગરણ કરવું. આ વ્રત કરનારને વૈકુંઠમાં વાસ મળે અને માતાના ગર્ભમાં આવવાપણું રહેતું નથી. મહાશિવરાત્રિ એટલે મહાવદ ચૌદશનો દિવસ. આ દિવસે મધ્યરાત્રિએ મહાદેવજી કરોડો સૂર્ય સમાન તેજસ્વી ક્રાંતિવાળા લિંગ સ્વરૂપે પ્રગટ થયા હોવાથી આ દિવસને મહાશિવરાત્રિ કહેવામાં આવે છે. તે દિવસ શંકર ભગવાનનો જન્મદિવસ પણ ગણાય છે. આ દિવસે લોકો ઉપવાસ કરે છે અને ફળાહારમાં બટાટા અને શક્કરિયા ખાય છે. કેટલાક તો આ દિવસે શંકર ભગવાનની પ્રસાદી તરીકે ભાંગ પણ ચાખે છે. આ મહાશિવરાત્રિના દિવસે જ ભગવાન શંકર અને માતા પાર્વતીના પણ લગ્ન થયા હતા. કોઈ એક પર્વતની તળેટીમાં એક ભીલ રહેતો હતો. તે જીવહિંસા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો. મહાવદ ચૌદશને દિવસે તે વહેલી સવારે ખાધા પીધા વગર તીરકામઠો લઈ જંગલમાં શિકાર કરવા નીકળ્યો. તે દિવસે મહાશિવરાત્રિનો હતો. તેથી રસ્તે આવતા જતા લોકો એકબીજાને શિવ શિવ કહેતા. તેને પણ રસ્તામાં બધાએ શિવ શિવ કહ્યું. તેણે પણ દેખાદેખીમાં શિવ શિવ બોલ્યો. આમ જાણે અજાણે પણ પ્રભુનું નામ લેવાઈ ગયું. આ પારધી આખો દિવસ શંકરની શિકારની શોધમાં રખડ્યો, પણ તેને કોઈ શિકાર મળ્યો નહીં. તે આખો દિવસ ભૂખ્યો અને તરસ્યો ભટકવા લાગ્યો. સાંજ પડતા તે એક સરોવરને કિનારે આવી પહોંચ્યો. આ સરોવરને કિનારે મહાદેવનું લિંગ હતું અને લિંગની જોડે મોટું બીલીનું ઝાડ હતું. પારધી તરસ્યો હોવાથી સરોવરનું મીઠું પાણી પીને તેની ભૂખ ઠારી. પછી તે આ બીલીના ઝાડ પર ચડીને શિકારની રાહ જોવા લાગ્યો. ઝાડ પર બેઠા બેઠા અને શિકાર જોવામાં થોડીક તકલીફ પડતી હતી. તેના મોઢા આગળ બીલીની 2-3 ડાળી આવી જતી હતી. આથી તેના પાંદડા નડતા હતા. એટલે તે બેઠો બેઠો બીલીના પાંદડા તોડી નીચે ફેંકતો હતો. અજાણતા જ આ પાંદડા નીચે રહેલા મહાદેવના લિંગ પર પડતા હતા. આમ કરતા રાતના 11 વાગ્યા. ત્યાં એક હરણ સરોવરને કિનારે પાણી પીવા માટે આવ્યું. પારધી બાણ મારવા ઝાડ પર જેવો આઘો પાછો થયો કે ઝાડ પરથી કેટલાક બીલીપત્રો ખરીને નીચેના શિવલિંગ પર પડ્યા. પાંદડાના અવાજથી હરણ ચમકી ગયું. તેણે ઊંચું જોયું તો પારધી બાણ તાકીને બેઠો હતો. આથી હરણે આદ્ર સ્વરે કહ્યું, હે પારધી, તારે મને મારવી હોય તો ખુશીથી માર, પણ એ પહેલાં મને એકવાર મારા ઘરે જઈને બધાને મળી આવવા દે. પારધીએ પહેલાં તો તેની વાત માની નહીં, પણ હરણે જ્યારે ખૂબ કાલાવાલા કર્યા ત્યારે સોગંદપૂર્વક પાછા ફરવાનું વચન આપી તેને જવા દીધી. હરણ ખુશ થતો ત્યાંથી દોડી ગયો. થોડીવાર બાદ ત્યાં એક હરણી પાણી પીવા આવી. પારધી તેને પણ બાણ મારવા જતો હતો કે હરણીએ પણ કાલાવાલા કર્યા, એટલે પારધીએ તેને પણ પાછા આપવાનું વચન આપી જવા દીધી. પારધી બંને હરણ હરણીની રાહ જોતો બેસી રહ્યો. એ સમય પસાર કરવા બીલીપત્રના પાન તોડી નીચે નાખતો હતો. આ બીલીપત્રો શિવલિંગ પર પડતા હતા. આમ અજાણપણે તે શિવની પૂજા કરી રહ્યો હતો. ત્યારબાદ હરણના બચ્ચા ત્યાં આવી પાણી પીવા માટે આવ્યા. હરણના બચ્ચાઓએ પણ પારધીને કહ્યું કે હે પારધી, અમે અમારા માતા પિતાને મળી પાછા આવીશું. શું અમને તું જવા દઈશ? પારધીએ તેની પર દયા કરી અને તેને પણ જવા દીધા. હરણ, હરણી અને તેના બચ્ચા બધા ઘેર ભેગા મળ્યા અને તેમણે પારધીને આપેલ વચન જણાવ્યું. બધા પારધીના વચન પ્રમાણે પાછા સરોવરના કિનારે આવી પહોંચ્યા અને બોલ્યા કે હે પારધી, અમે તમારી શરત પ્રમાણે આવી પહોંચ્યા છીએ. હવે તું અમને મારીને તારા બાળ બચ્ચા માટે ભોજન લઈ જા. આ સાંભળી પારધીની આંખોમાં આંસુ આવી ગયા. તેને મનમાં થયું કે હરણા કેવા સાચા અને વિશ્વાસુ છે. હરણાની સચ્ચાઈ જોઈ પારધીએ તેને મારવાનો વિચાર માંડી વાળ્યો અને તેણે તે જ વખતે તેને મનોમન પ્રતિજ્ઞા પણ લીધી કે આજથી હું કોઈ મૂંગા પ્રાણીને મારીશ નહીં. તેણે હરણાઓને છોડી દીધા. આથી હરણાએ શિકારીને મુખ આશીર્વાદ આપ્યા. એ જ વખતે આકાશમાંથી એક દેવ વિમાન ઉતર્યું અને એમાં
દેવદૂતે પારધીને કહ્યું કે હે પારધી, તે જાણે અજાણે શિવરાત્રિનો ઉપવાસ કર્યો છે, ભગવાન શંકર પર બિલીપત્ર ચડાવ્યા છે અને હરણાઓને મુક્ત કર્યા છે, એટલે તારા વ્રતનું તને ફળ મળ્યું છે. તું શિવલોકમાં વસવાને માટે અધિકારી બન્યો છે. વળી તારા પુણ્યા હરણા પણ શાપમાંથી મુક્ત બન્યા છે. એટલે હું તને આ હરણાઓને શિવલોકમાં લઈ જવા માટે આવ્યું છે. ચાલ. આ સાંભળી પારધી અને બધા હરણા વિમાનમાં બેઠા. પારધીનો અને હરણાનો શિવલોકમાં વાસ થયો. હે મહાદેવ, મહાશિવરાત્રિનું વ્રત જેમ પારધીને અને મૃગનાને ફળ્યું એમ અમને સૌને ફળજો. આજે પણ આ મોક્ષને પામેલ મૃગ પરિવાર આકાશમાં તારાઓ સ્વરૂપે, મૃગશિખ નક્ષત્ર સ્વરૂપે સૌને દર્શન આપે છે. એવી શિવ ભક્તોમાં આસ્થા છે. આ મહાશિવરાત્રિના વ્રતની કથા જે સાંભળે તથા સંભળાવે તેમની ભીલ અને મૃગલાની જેમ મોક્ષગતિ થાય છે. આ અપરિગ્રહતા અને અહિંસાના માર્ગે બુદ્ધ તથા મનની ગતિ શુદ્ધ થાય છે. આપણા મનના 4 પ્રહર છે. આપણા જીવનમાં પણ 4 આશ્રમોના પડાવ છે: બ્રહ્મસ્થાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ. આ 4 આશ્રમમાં જે કોઈ મનુષ્ય શિવ તત્વની પોતાની સમક્ષ રાખી જીવન વ્યવહાર કરે તે સદા સર્વદા નિજાનંદ અને મોક્ષને પામે. સંસારના સુખ દુઃખોથી પર સર્વદા સુખ શાંતિ ભોગવી શતાયુ બને. મહાશિવરાત્રિનું વ્રત જીવનમાં પ્રેમ, સત્ય અને કરુણાનો સંદેશ આપે છે. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારોકમેવ બંધનાન મૃત્યો મોક્ષેયમામૃતાત. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.